તો તેના પછી આવે છે સવાલ નંબર 8. તો સવાલ નંબર 8 કંઈક આવો આપેલો છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા રંગના દડા છે. થેલામાંથી યાદચ્છિક રીતે એક દડો બહાર કાઢવામાં આવે છે અને આપણે જે દડો બહાર કાઢ્યો ત્યાં પહેલો સવાલ આપેલો છે કે તે લાલ રંગનો હોય અને બીજો સવાલ આપેલો છે કે લાલ રંગનો ન હોય તેની સંભાવના અહીંયા આપણને શોધવાની કીધેલી છે. તો ચાલો જોઈએ કે આને આપણે કઈ રીતે સોલ્વ કરીશું. તો અહીંયા આપણને આપેલું છે કે થેલામાં 3 લાલ રંગના દડા છે અને 5 કાળા રંગના દડા છે અને તેનો ઉપયોગ કરીને આપણે સંભાવના શોધવાની છે લાલ રંગનો દડો હોય તેના માટે અને લાલ રંગનો ન હોય તેના માટે. હવે સૌથી પહેલાં પરીક્ષામાં તમારે શું કરવાનું? તમારે સૌથી પહેલાં તો ઉપર જ સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું. સંભાવનાનું સૂત્ર થાય સંભાવના કોઈપણ ઇવેન્ટ ઘટના ઈ માટે ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આ સંભાવનાનું સૂત્ર છે, આપણને ખબર છે. હવે અહીંયા બે વસ્તુ આપણે જોઈએ તો ઘટનાના પરિણામોની સંખ્યા જોઈએ અને કુલ પરિણામોની સંખ્યા જોઈએ. તો સૌથી પહેલાં તો કુલ પરિણામોની સંખ્યા આપણે શોધી લઈએ. કુલ પરિણામોની સંખ્યા એટલે કે થેલાની અંદર ટોટલ કેટલા દડા છે તે આપણે શોધવાનું. તો થેલામાં 3 લાલ રંગના દડા છે વત્તા 5 કાળા રંગના દડા છે. તો ટોટલ દડા કેટલા થઈ ગયા? 8 દડા થઈ ગયા આપણા માટે. એટલે કે કુલ પરિણામોની સંખ્યા આપણા માટે શું થઈ ગઈ? 8, જેનો ઉપયોગ આપણે આગળ કરીશું. પહેલો સવાલ જોઈએ તો પહેલો સવાલ આપણને શું આપેલો છે કે લાલ રંગનો દડો હોય તો તેને આપણે ઘટના એ લઈ લઈએ. એ બરાબર લાલ દડો હોય. હવે એની સંભાવના શોધવાની છે તો આપણે લખી શકીએ સંભાવના એ. હવે એકવાર સૂત્ર લખ્યું એટલે બીજી વાર લખવાની જરૂર નહીં. ઘટનાના પરિણામોની સંખ્યા. હવે લાલ રંગના કેટલા દડા છે આપણી પાસે? 3. તો ઘટનાના પરિણામોની સંખ્યા શું થઈ ગઈ આપણા માટે? 3 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. કુલ દડા કેટલા હતા? 8. તો આની સંભાવના થઈ ગઈ 3/8. હવે એના પછી બીજા સવાલ ઉપર જતા રહીએ આપણે. તો બીજો સવાલ શું આપેલો છે કે લાલ ન હોય. હવે થેલામાં 2 કલરના જ દડા છે. લાલ ન હોય એનો મતલબ શું થયો કે કાળા રંગના દડા હોય. તો આપણે અહીંયા લઈ લઈએ બીજા સવાલ માટે ઘટના બી એટલે કે લાલ ન હોય. તો અહીંયા થઈ જશે સંભાવના બી બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા. એટલે કે ઘટનાના પરિણામો કેટલા છે? કાળા રંગના દડા કેટલા છે? 5 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. કુલ દડા કેટલા છે આપણા પાસે? 8. તો અહીંયા જવાબ થઈ જશે આપણો 5/8. હવે આ જ દાખલાને જે બીજો સવાલ છે તેને આપણે પૂરક ઘટનાનો ઉપયોગ કરીને પણ ગણી શકીએ. કઈ રીતે? કે લાલ રંગના હોય તેના માટે આપણે શું લીધું? એ. તો લાલ રંગના ન હોય તેના માટે શું થઈ જાય? પૂરક ઘટના એ ડેશ થઈ જાય. તો આપણે તેનો પણ અહીંયા ઉપયોગ કરી શકીએ. જોઈ લઈએ એકવાર કે સંભાવના એ વત્તા સંભાવના એ ડેશ એટલે કે લાલ રંગનો ન હોય બંનેનો સરવાળો શું થાય? 1 થાય. હવે ઘટના એ તેનો જવાબ આપણને શું મળ્યો? તો 3/8. તો આ 3/8 આપણે અહીંયા મૂકી શકીએ સંભાવના એની જગ્યાએ. તો આપણે અહીંયા લખી શકીએ કે 3/8 વત્તા સંભાવના એ ડેશ એટલે કે લાલ રંગનો દડો ન હોય તેની સંભાવના બરાબર 1. હવે 3/8 આ સાઈડ પ્લસ છે, સામે જશે તો માઇનસ થઈ જશે. તો આપણે લખી શકીએ સંભાવના એ ડેશ બરાબર 1 - 3/8. 8 અહીંયા એક જોડે ગુણાકારમાં જશે તો 8 - 3/8. 8માંથી 3 જાય તો જવાબ શું મળશે? 5/8. તો આગળ જે જવાબ મળ્યો તેનો તે જવાબ જ મળવાનો હતો.
પણ આ એની કેવી રીત હતી, બીજી રીત હતી. બંનેમાંથી કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો છો.